ગુડ મોર્નિંગ ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં જો ઘીસથી તસતસથી ભાખરી ખાવા બધાય આવી જાઓ નાસ્તો કરવા. અમારે સવારમાં ભાખરી તો જોઈએ જો. અને આપણે કાલે જો ઓલી શીરું નહોતી પલાળેલી ગાજરની, એ બધી ચીકણી થઈ ગઈ છે, તો હવે બધી નાખી દેવી પડશે. હવે શું છું કાંઈ ખબર નહીં, ઉનાળા લીધે થયું છે. અને છેલ્લું કામ આપણે કચરા પોતાનું રહ્યું છે. અને જો આપણે ઘડીક લંબાઈ નાખી છે, ઘડીક બ્રેક લેતા લેતા કામ કરીએ તો મજા આવે. અને આપણે આ કંદોરામાં ઘૂઘરી કે દિવસથી નીકળી ગઈ હતી, ફીટ કરવાની છે. આ કંદોરા મને જીવથી વધુ વાલો છો, કે અમારી ફ્રેન્ડે મને ગિફ્ટમાં આપેલો છે. અને તમે કોઈ દી નોટિસ કર્યું કે નહીં, મેં કંદોરો પહેર્યો હોય અને મને કેવો લાગે છે. જો આપણે ફિટ કરીને પહેરી લીધો છે. અને બપોરના જમવામાં બનાવી નાખ્યું છે આપણે સલાડ, કાચું નકરું સેલેડ નથી યાર, ડુંગળી બટેટાનું શાક છે અને રોટલીની વાર છે. કંઈક પતિદેવ આવશે ને ત્યારે આપણે રોટલી બનાવું. અને તમને બધાને હું શું કહું કે આપણે કેરીનો દાવો પાકી ગયો છે, તો બધાય ખાવા આવી જાજો. બધાને હું ઇન્વિટેશન આપું છું. તમે મને કમેન્ટ કરજો, હું બધાને છે ને મારું એડ્રેસ સેન્ડ કરી દે, એટલે આવી જાજો બધાય ખાવાનું. હું તમને નહોતી કહેતી કે મારી સ્ટુડન્ટ છે ને એ ટેલેન્ટનું બાજકું છે. જો આ 15 દિવસ હજી કમ્પ્લીટ નથી છે અમારી મહેંદીના ક્લાસના, પણ ફિનિશિંગ જો કેટલું મસ્તનું જબરું આવવા મળ્યું છે. મારી જેવું જ આવે છે. કહેતી હતી કે નહીં ટેલેન્ટનું બાજકું છે. અને મારા પતિદેવ ઘરે હોય એટલે ચા તો બનાવવી જ પડે. અને એક રકાબી ચા બનાવો એટલે આપણે ચાખવી પડે, નકર ગળી મોડી થઈ જાય હોય. તો જો ચા બનાવી છે ને પતિદેવનું ફરમાઈશ ઉપર આજ રાતે છે પાણીપુરીનો પ્રોગ્રામ. અને મોડું મોડું આપણે ફિક્સ કર્યું પાણીપુરીનો પ્રોગ્રામનું. એટલે આપણે ઓલો ગ્રીન પેકેટ આવે કે ને એમાં ખાલી પાણી જ એડ કરવાનું હોય. એ પાણી બનાવી નાખ્યું છે, બહુ મસ્ત મજાનું બની ગયું છે આપણે પાણી. અને આપણે માવો પણ બનાવવાનો છે, મીન્સ કે મસાલો બનાવી નાખીએ, ચટણી મીઠું ને ચણા બાફેલા બધું નાખીને જો આપણે મસ્ત મજાનો માવો રેડી છે. અને આપણી પાણીપુરી પણ જો મસ્ત મજાની રેડી છે, તો બધા આવી જાઓ ખાવા. અને હું આ વિડીયો ઉતારું છું ને ત્યાં સુધી મારા પતિદેવને ઇંતજાર નથી થતો. એને મેં વિડીયો હતો ને ત્યાં સુધી ઇંતજાર કર્યો છે. અને ચાલુ હતો કરી દીધો. મારો વિડીયો ગમતો તો લાઈક કરી દો, તમારા મિત્રને શેર કરી દો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી હર હર મહાદેવ.